નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકારની ચારધામ પરિયોજનાને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી। હવે ડબલ લેન હાઈવે બનાવવાનો રસ્તો થયો સાફ। સુપ્રીમે કહ્યું, રોડ પહોળો કરવામાં રક્ષા મંત્રાલયની કોઈ દુર્ભાવના નહીં। વારાણસી પ્રવાસનના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી બેઠક। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠકમાં ભાગ લીધો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં સ્વરવેદ મંદિરની લીધી મુલાકાત। સ્વરવેદ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ મહામંદિરનું કર્યું નિરીક્ષણ। સ્વરવેદ મંદિરમાં પીએમ મોદીએ સદાફલ દેવની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા। હાલમાં સદાફલ દેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી વર્ષગાંઠની થઈ રહી છે ઉજવણી। પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ સદાફલ દેવની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા। આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આપી હાજરી। વારાણસીના ઉમ્હારમાં આવેલું છે સ્વરદેવ મહામંદિર। 64 સ્ક્વેર ફૂટમાં બનેલા મંદિરનું વર્ષ 2014માં શરૂ થયું હતું નિર્માણ કાર્ય। સ્વરવેદ મંદિરમાં ભગવાનની પૂજાની જગ્યાએ કરાય છે મેડિટેશન। મહામંદિરમાં એકસાથે 20 લાખથી વધુ લોકો કરી શકે છે મેડિટેશન। વારાણસીના અમરહામાં પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધી। સદાફલ દેવજીને નમન અર્પણ કરતા કહ્યું, સદાફલ દેવે લોકોને યોગનું મહત્વ સમજાવ્યું। કાશીના કાયાકલ્પ પર બોલ્યા પ્રધાનમંત્રી મોદી। કહ્યું, પહેલા કાશીની સ્થિતિ જોઈને દુઃખ થતું હતું, પરંતુ હવે કાશી બદલાઈ ચૂક્યું છે। વારાણસીમાં સ્વરવેદ મંદિરમાં યોગ ગુરુ સદાફલ દેવને શ્રદ્ધાંજલિ આપ્યા પછી બોલ્યા પ્રધાનમંત્રી। કહ્યું, કાશીના વિકાસથી દેશને મળે છે દિશા, સાથે જ લોકલને ગ્લોબલ બનાવવાનો લોકોને આપ્યો નારો। વારાણસીની પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી બેઠક। વિકાસના વિવિધ કાર્યો પર 4 કલાક સુધી ચર્ચા ચાલી। બીજેપી શાસિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અયોધ્યાની મુલાકાતે। રામલલ્લાના દર્શન પછી વોકલ ફોર લોકલ અંતર્ગત અયોધ્યાની બજારોમાંથી કરશે ખરીદી। પ્રધાનમંત્રીના વારાણસી પ્રવાસ પર અખિલેશ યાદવે સવાલ ઉઠાવી। પીએમ મોદી અને સીએમ યોગી પર કર્યા પ્રહાર, તો જવાબમાં બીજેપીએ અખિલેશ પર હિન્દુ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાન્યુઆરીમાં થશે જાહેરાત। ફેબ્રુઆરી માર્ચમાં થશે મતદાન અને મતગણતરી। ચાલુ મહિને યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની પ્રવાસ કરશે ચૂંટણી આયોગ। પંજાબની જેમ ઉત્તરાખંડમાં પણ અરવિંદ કેજરીવાલે લોકોને આપ્યો ચૂંટણી વાયદો। કહ્યું, આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 18 વર્ષથી ઉપરની બધી જ મહિલાઓને મહિને 1000 રૂપિયા આપશે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। સેનાએ એક આતંકીને કર્યો ઠાર, હજુ પણ આતંકી સંતાયા હોવાની આશંકા। સુરતમાં વરઘોડામાં સ્પાર્કલ ફટાકડાના કારણે બગીમાં આગ લાગી। વરરાજા અને ઘોડાનો માંડ જીવ બચ્યો, એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો। સ્પાર્કલ ફટાકડા અને કાગળથી બગીમાં અચાનક આગ લાગતા મચી અફરાતફરી। આગમાં ગંભીર રીતે દાઝી જનારને સારવાર માટે ખસેડાયો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। હેડ ક્લાર્ક પેપર લીક મામલે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન। કહ્યું કે પેપર લીક થયું હશે તો કાર્યવાહી પણ થશે। હાલમાં એસઓજી કેસની કરી રહી છે તપાસ। હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડ મામલે શરૂ થયો તપાસનો ધમધમાટ। હિંમતનગરના ઊંચા ગામના ફાર્મ હાઉસમાં પહોંચી પોલીસ। પરીક્ષાના એક દિવસ પહેલા 10 થી 12 લાખમાં પેપર વેચાયોનો આરોપ। પેપર લીક થયાના આક્ષેપ બાદ રજૂ કરેલા દસ્તાવેજોમાં બતાવેલા ઘર અને જગ્યા પર એસઓજી અને સ્થાનિક પોલીસની તપાસ। હિંમતનગરના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાનો આપ નેતાનો છે આરોપ। પ્રાંતિજના ઊંચા ગામના પ્રવેશદ્વારે આવેલા ફાર્મ હાઉસ પર પોલીસની કાર્યવાહી। સીસીટીવીથી સજ્જ ફાર્મ હાઉસનું ડીવીઆર પોલીસ તપાસ માટે લઈ ગઈ। ડોક્ટર નીતિન પટેલ અને રાજુ પટેલનું છે આ ફાર્મ હાઉસ। પેપર લીક મામલે દિનેશ બાભણિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। પેપર લીક મામલે તપાસની માંગ કરી। તપાસ કરી આરોપીઓ પકડવા કરી માંગ। પેપર લીક ઘટના અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા। પેપર લીક થવાની ઘટના ગુજરાતમાં કંઈ નવી નથી। ઘટનાની હાઈકોર્ટના જજ પાસે કરાવો તપાસ। ગાંધીનગરમાં પેપર લીક મામલે તપાસનો ધમધમાટ। યુવરાજસિંહ જાડેજાનો પેપર લીકનો આરોપ। કોબાની શાળામાંથી મળી હતી પેપરની ચબરખીઓ। ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉદઘાટનમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના વિવાદિત પોલ। કહ્યું, ઠંડીમાં જમવાની સાથે અન્ય વ્યવસ્થા થાય એમ નથી। દારૂબંધી હટાવવા આડકતરી રીતે કર્યો કટાક્ષ। નિવેદન બાદ વિવાદ થતા ભરતસિંહે કરી સ્પષ્ટતા। કહ્યું, ગુજરાતમાં ગેરકાયદે વેચાય છે દારૂ। લીગલ વેચાતો હોત તો સરકારને ટેક્સ રૂપે થાય ફાયદો। ભરતસિંહે કહ્યું, ઇન્દિરાજી કહેતા હતા કે ધનાઢ્ય લોકો દારૂ પીવે તો ચાલે। ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય। 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નહીં। દારૂબંધી હટાવવાના ભરતસિંહના નિવેદન પર રાજેન્દ્ર ત્રિવેદીનો જવાબ। કહ્યું, દારૂબંધી પર રાજ્ય સરકાર મક્કમ। દારૂબંધી હટાવવી એ ભરતસિંહનું અંગત નિવેદન।
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દારૂબંધીના સમર્થનમાં આપ્યું નિવેદન. કહ્યું, ભરતસિંહે આપેલું નિવેદન તેમનું પોતાનું હોઈ શકે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જરૂરી. અર્જુન મોઢવાડિયાએ પણ દારૂબંધી અંગે આપ્યું નિવેદન. કહ્યું, પાટીલ જે પક્ષના અધ્યક્ષ હોય ત્યાં દારૂબંધી શક્ય નથી. તેમજ આ અંગે હળવાશથી નિર્ણય ન લઈ શકાય. ઇન્દિરા ગાંધીએ ક્યારે દારૂ પીવા અંગે ન કહ્યું હોવાનું અર્જુન મોઢવાડિયાનું નિવેદન. કહ્યું, કોઈપણ નેતા દારૂ પીવા માટે ના આપી શકે પ્રોત્સાહન. જજ, સમાજશાસ્ત્રી અને નિષ્ણાંતો સાથે થવો જોઈએ વાર્તાલાપ. દારૂબંધી અંગે ભરતસિંહ સોલંકીના નિવેદન પર શૈલેષ પરમારની પ્રતિક્રિયા. કહ્યું, ગાંધી સરદારના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ખુલ્લેઆમ વેચાતો દારૂ સરકારના નજરમાં નથી આવતો. દારૂબંધી અંગે ધારાસભ્ય જશુભાઈ પટેલનું નિવેદન. ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, જોકે રાજ્યમાં છૂટથી દારૂ વેચાતો અને પીવાતો હોવાનું જશુભાઈનું નિવેદન. સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં મેગા વીજ ચેકિંગ ઓપરેશન. જુલાઈ 2021થી શરૂ થયેલા ચેકિંગમાં મોટી વીજ ચોરી પકડાઈ. 15 કરોડથી વધુનો દંડ. પાવર સપ્લાય કાપવામાં આવ્યા. વિજિલન્સ વિભાગ, ઉર્જા વિકાસ નિગમનું સંયુક્ત ઓપરેશન કરાયું. ઔદ્યોગિક વાણિજ્ય હેતુના વીજ વપરાશકારો પર તપાસ. પોરબંદર, જામનગરમાં મોટી વીજ ચોરી પકડાઈ. હેવી લાઇનમાં જમ્પર નાખી કરાતા હતા વીજ ચોરી. કચ્છના નલિયા સફેદ રણમાંથી 3 કરોડની વીજ ચોરી પકડાઈ. તો મીઠાના અગર આઈસ્ક્રીમ ફેક્ટરીઓ, સ્ટોન ક્રશર્સ પર તપાસ કરાઈ. અમરેલી, ગીરમાં 10થી વધુ રિસોર્ટ પર વીજ ચોરી પકડાઈ. સુરતના લિંબાયતમાં ટોરેન્ટ પાવરની ટીમ પર પથ્થરમારો. મીઠી ખાડી વિસ્તારમાં ટોરેન્ટ પાવરની ટીમ પર પથ્થરમારો થતા ગાડીના કાચ તૂટ્યા. સુરતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો. સાઉથ આફ્રિકાથી આવેલો વરાછાનો 42 વર્ષીય યુવક પોઝિટિવ. પાલિકાએ વિસ્તાર ક્વોરન્ટીન કર્યો. ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 4 કેસ નોંધાયા. મહાનગરપાલિકાએ દર્દીના રહેણાંક વિસ્તારે કર્યો ક્વોરન્ટીન. સંપર્કમાં આવેલા તમામના કરાયા રિપોર્ટ પોઝિટિવ. વ્યક્તિ હીરા વ્યવસાયની સાથે સંકળાયેલો હોવાથી મનપાની ચિંતામાં વધારો. સુરત શહેરમાં વેક્સિનેશનનું મહાઅભિયાન. 1 લાખ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય. ઓમિક્રોનનો પગપેસારો થતાં 5 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ નથી લીધો તે લોકોને રસી અપાશે. ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો. સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા. વલસાડમાં 1 દર્દીનું કોરોનાથી મોત. રાજ્યમાં હાલ 549 વધુ એક્ટિવ કેસ. સોમવારે અમદાવાદમાં સૌથી વધુ 19 કેસ નોંધાયા. તો વડોદરામાં 13 કેસ સામે આવ્યા. રાજકોટ, ભાવનગર અને કચ્છમાં 5 કેસ. નવસારીમાં 4 અને સુરતમાં 2 કેસ નોંધાયા. ગાંધીનગરમાં રાજ્ય ચૂંટણી પંચની બેઠક મળી. ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે બેઠકનું આયોજન કરાયું. 19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ છે મતદાન. 21 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ. વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાએ ચાર્જ સંભાળ્યો. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના અનુગામી બન્યા. રાજ્યના 25મા વિપક્ષ નેતા બન્યા સુખરામ રાઠવા. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપાઈ. 11 જિલ્લાની 71 બેઠકો માટે ગુજરાતના નેતાઓને જવાબદારી. ગુજરાતના 165 કાર્યકરો યુપી ચૂંટણીમાં પ્રચારમાં જશે. પૂર્વ મહામંત્રી કેસી પટેલ, શબ્દશરણ તડવી સહિત સાંસદ રામ મોકરિયા ચૂંટણી પ્રચાર માટે 16 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ જશે. બેઠક પ્રમાણે શક્તિ કેન્દ્ર, બુથ સમિતિનું કામ કરવા સૂચના. વાપી નગરપાલિકાના પ્રમુખ તરીકે કાશ્મીરાબહેન શાહની બિનહરીફ વરણી. સાથે જ પાલિકાના ઉપપ્રમુખ તરીકે અભયભાઈ શાહ અને કારોબારી ચેરમેન તરીકે મિતેશભાઈ દેસાઈ પણ બિનહરીફ ચૂંટાયા. વાપી નગરપાલિકામાં ચાલતા વિકાસના કામોને ઝડપી પૂરા કરવાનો નવી ચૂંટાયેલી ટીમનો દાવો. પાલિકાના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની નવા પ્રમુખે આપી ખાતરી. દાહોદમાં સરપંચ પદના ઉમેદવાર સામે વાંધા અરજી. ધાનપુરના ગાંગરડી ફળિયાના સરપંચના પદના ઉમેદવાર સામે આક્ષેપ. સરપંચ પદના ઉમેદવારને 4 બાળકો હોવાનો આક્ષેપ. સુમીબેન આમલિયારને 4 બાળકો હોવા છતાં ફોર્મની અંદર 3 બાળક દર્શાવવાનો આક્ષેપ. વર્ષ 2005માં 4 બાળકો હોવાની અરજી કરતાની દલીલ. સુમીબેનને સરપંચ પદની ઉમેદવારી રદ કરવાની કરી માંગ. આવાસ યોજના, આયુષ્માન કાર્ડ યોજનામાં 4 બાળકોનો ઉલ્લેખ, જ્યારે રાશન કાર્ડમાં માત્ર 2 બાળકોનો ઉલ્લેખ. રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટમાં ઉમેદવારના નામમાં પણ ગોટાળો. સુમિત્રાબેન દિનેશ ભુરિયાના નામે છે એફિડેવિટ. દાહોદમાં ફૂડ પોઈઝનિંગથી 4 લોકોના મોત, અન્ય 12 લોકો સારવાર હેઠળ. મોડી રાત્રે દેવગઢ બારિયાના ભૂલવડ ગામની આ ઘટના. ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર થઈ. ફૂડ પોઈઝનિંગને લઈ કલેક્ટર, એસપી ભૂલવડ ગામ પહોંચ્યા. ઘટના સ્થળે મુલાકાત લઈને સ્થિતિનો મેળવ્યો તાગ. ધાર્મિક પ્રસંગ ફેરવાયો માતમમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. યુનિવર્સિટીના કુલપતિ તેના ઘર ખર્ચને કારણે ફરી ચર્ચામાં આવ્યા. કુલપતિએ 75,000 બેડશીટ સહિત લાખો રૂપિયાનો ખર્ચ કર્યો. કુલપતિના બંગલામાં અલગ અલગ ખરીદીનું બિલ લાખો રૂપિયામાં. 100 જેટલી વસ્તુઓ કિચનના નામે મંગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. 2019 પછી કુલપતિએ બંગલામાં લાખોનો ખર્ચ કર્યો.
કુલપતિના બંગલાની અલગ અલગ ખરીદીના ખર્ચનું બિલ લાખોમાં. નિર્દત બારોટે કહ્યું કે કુલપતિ થોડી વસ્તુ મંગાવે છે એટલે ટેન્ડર પ્રક્રિયા ન થાય. અત્યાર સુધીમાં કોઈ પણ કુલપતિએ નથી કર્યો આટલો ખર્ચ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અપીલ. ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના સમયસર ફોર્મ ભરાય તેવી અપીલ કરી. ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહના ફોર્મની છેલ્લી તારીખ 21 ડિસેમ્બર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ફોર્મની 24 ડિસેમ્બર છેલ્લી તારીખ. સમય મર્યાદામાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરાય તેવી બોર્ડની અપીલ. સમય મર્યાદા બાદ લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. છોટાઉદેપુરના લીંડા ગામે કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થીનીઓને જીવાતવાળું ભોજન અપાતા હોબાળો. 2 દિવસ સુધી વિદ્યાર્થીનીઓએ ભૂખ્યા રહીને વિરોધ નોંધાવ્યો, છતાં કોઈ અસર નહીં. સમગ્ર મામલે જાણ થતા વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા. આચાર્યને ઘેરી લઈ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો. રોષે ભરાઈને કેમ્પની અંદર થાળી વગાડી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રાજ્યના 7 લાખ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ પરીક્ષાની 3 વર્ષથી જોઈ રહ્યા છે રાહ. ઉમેદવારો રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા. નવેમ્બર 2018માં ફોરેસ્ટ ભરતી માટે ભરાયા હતા ફોર્મ. અમદાવાદના એસજી હાઈવે પર આવેલ એલજી કોલેજ ઓફ ફાર્મસીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. 400થી વધુ વિદ્યાર્થીઓને ફાર્મસીનું લાયસન્સ ન મળતા કરાયો વિરોધ. લાયસન્સ ન મળતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા છે ઉગ્ર રજૂઆત. વિદ્યાર્થીઓએ તાળાબંધી કરી અને પોતાની માર્કશીટ બાળી વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે કોલેજ ઇન્ટેક કરતાં વધુ સીટો પર બેઠક ફાળવતી હોવાથી તેમને લાયસન્સ મેળવવામાં પડી રહી છે તકલીફ. વિદ્યાર્થીઓને લાયસન્સ નહીં મળે તો નોકરી મેળવવામાં અને મેડિકલ સ્ટોર ખોલવામાં પડી શકે છે તકલીફ. પાટણ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ વિરોધ નોંધાવ્યો. યુજી અને પીજીની પરીક્ષા ઓનલાઈન યોજવા એનએસયુઆઈની માંગ. કુલપતિ હાજર ન હોવાથી કાર્યકરોએ યુનિવર્સિટી ભવનમાં બેસીને કર્યા સૂત્રોચ્ચાર. રાજકોટના જેતપુરમાં કોરોના કાળ બાદ ફરી ઉભો થયેલો સાડી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો. સરકારે ટેક્સટાઇલ પ્રોડક્ટ અને કાપડ પર 5% વધારી 12% કરાતા કારખાનેદારોએ વિરોધ નોંધાવ્યો. જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા 15 ડિસેમ્બરે કારખાના બંધ રાખવાનું એલાન. તમામ પ્રિન્ટિંગ એકમો બંધ રહેશે. સાથે જ જીએસટી દરનો વધારો પરત ખેંચવા એસોસિએશન આપશે આવેદન. ભાવનગરના અલંગ શિપયાર્ડમાં હેડગેટ જહાજને ડીઆરઆઈએ સીઝ કર્યું. નામ અને આઈએમઓ નંબર સાથે ચેડા કરી શિપ તોડવા માટે વેચાયું. અલંગના પ્લોટ નંબર 114ના માલિકે ખરીદ્યું હતું શિપ. રાજકોટમાં કેટલીક જગ્યાએ ડામર રોડની નબળી કામગીરી. ડામર રોડના લેવાયેલા 378 સેમ્પલમાંથી 14 સેમ્પલ પરીક્ષણમાં ફેલ નીકળ્યા, જેને લઈ સંપૂર્ણ પેમેન્ટ કપાત કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાનો નિર્ણય. જે રોડના સેમ્પલ ફેલ નીકળ્યા છે તેના કોન્ટ્રાક્ટરને નહીં અપાય પેમેન્ટ. સામાન્ય રીતે નોટિસ આપી માનવામાં આવતો હોય છે સંતોષ. અરવલ્લીના શામળાજી પાસે વર્ષ 2018માં 1.5 કિલોમીટરના રસ્તામાં કૌભાંડ બહાર આવ્યું. મોરીકુલ્લા ગામને મળેલો રસ્તો કાગળ પર પાકો બન્યો, જોકે પાકો રસ્તો હાલ ગુમનામ બન્યો. 70 લાખની ગ્રાન્ટ સાથે રસ્તો પૂર્ણ થયો હોવાનું બોર્ડે પણ લગાવ્યું. ગ્રામ્ય પંથકમાં કાગળ પર બનતા ડામર રોડની તપાસ થાય તે જરૂરી. મંત્રી પુણેશ મોદી ભ્રષ્ટાચારના કિમિયાની તપાસ કરે તેવી માંગણી. ભાવનગરના રસાલા કેમ્પ વિસ્તારમાં કચરા અને ગંદકીથી લોકો ત્રાહિમામ થયા. કોર્પોરેટરને રજૂઆત કરાતા સ્થાનિકોને ધમકી આપ્યાનો આક્ષેપ. 3 દિવસમાં કચરો નહીં ઉઠાવાય તો નેતાઓને ઘરે કચરો મોકલવાની ચીમકી. ભાવનગરમાં કચરા કૌભાંડ મામલે ડ્રાઈવર અને ક્લીનરને છૂટા કરવામાં આવ્યા. કોન્ટ્રાક્ટ શરતો મુજબ પાલિકાએ પગલાં લીધા. હવેથી મનપાના અધિકારીની હાજરીમાં ડમ્પિંગ સાઇટ પર કચરો ખાલી કરાશે. સમાચાર સુપરફાસ્ટમાં સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચાર સુપરફાસ્ટમાં આગળ વાત કરીએ તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની ચીમકી બાદ સિંચાઈ વિભાગે પાણી છોડ્યું. રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 42 ગામના ખેડૂતોને ફાયદો થશે. શિયાળુ પાક માટે ખેડૂતોની સિંચાઈની સમસ્યા થઈ દૂર. 2 દિવસ પૂર્વે વસોયાએ પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની ઉચ્ચારી હતી ચીમકી. 3 જિલ્લાની 26,800 હેક્ટર ખેતીની જમીનને 195 કિલોમીટરની કેનાલથી મળે છે સિંચાઈનું પાણી. ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવાથી જરૂર પડશે તો ઉનાળુ પાક માટે પણ અપાશે પાણી. અરવલ્લીના મેશ્વો કેનાલ કાંઠા ખેડૂતો માટે સારા સમાચાર. મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું. સવારે બીજા તબક્કામાં 100 ક્યુસેક પાણી છોડાતા 2000 હેક્ટર જમીનને ફાયદો થશે. મેશ્વો ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 15 દિવસ સુધી સિંચાઈનું પાણી ચાલુ રખાશે. ખેડૂતોએ રવિ સિઝનમાં ઘઉં, ચણા અને મકાઈનું વાવેતર કર્યું. રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડ જણસીથી ઉભરાયું. મગફળી, ડુંગળી સહિતની વિવિધ જણસીની યાર્ડમાં મબલખ આવક. ડુંગળીના પાકની 55,000 થી 60,000 બોરીની આવક નોંધાઈ. ભાવનગરમાં બની હિટ એન્ડ રનની ઘટના. કાર ચાલકે 5 થી વધુ લોકોને લીધા અડફેટે. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો.
છોટાઉદેપુરમાં સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ફરિયાદ 10 ડિસેમ્બરે શાળામાંથી છૂટ્યા બાદ બે યુવાનોએ કર્યું હતું અપહરણ બાઇક પર સગીરાને બેસાડી ડુંગર વિસ્તારમાં આચર્યું હતું દુષ્કર્મ સગીરાની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દુષ્કર્મ આચરનાર પ્રકાશ રાઠવા અને તેના મિત્રની પોલીસે કરી ધરપકડ રાજકોટના લીલી સાજડિયાળી ગામના યુવાને આપઘાત કર્યો પોલીસ ભરતી પ્રક્રિયાની ભરતી દોડમાં નાપાસ થતા નિકુંજ મકવાડાએ આપઘાતનું પગલું ભર્યું યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું ગઢડા તાલુકાના ભંડારીયા ગામે બે બાળકો નદીમાં ડૂબી જતા મોત નદીમાં પાણી ભરવા જતા ઘટના બની એક ભાઈ ડૂબતા બીજો ભાઈ બચાવવા જતા બની ઘટના ગામ લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા નદીમાં ડૂબેલા બંને સગા ભાઈઓ હતા સુરતમાં અસામાજિક તત્વોનો આતંક પાંડેસરામાં બે લોકો પર 8 થી 10 લોકોએ ચાકુ અને તલવારથી હુમલો કર્યો પારિવારિક ઝઘડામાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો ઇજાગ્રસ્ત એક યુવાનને કમરના ભાગે ચપ્પુ રહી જતા ચપ્પુ સાથે સિવિલ હોસ્પિટલ ખસેડાયો પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી જૂનાગઢના માંગરોળમાં ધોરણ 12ના વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો અજાણ્યા વ્યક્તિ સીસીટીવીમાં કેદ આરોપી છરી મારી ભાગતો હોવાના સીસીટીવી આવ્યા સામે તિરુપતિ હાઈસ્કૂલના દરવાજા બહાર વિદ્યાર્થી ઉપર હુમલો કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો ભોગ બનનાર વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હુમલાનું કારણ અકબંધ ભરૂચના હાલસોટમાં આવેલા બબલેશ્વરમાં નર્મદા પરિક્રમાવાસીઓનો જમાવડો બબલેશ્વરમાં મંદિર પર સુવા ગયેલા પરિક્રમાવાસીઓને સ્થાનિક વ્યક્તિએ સોટીથી માર માર્યો વલસાડના કપરાડામાં આવેલા આસલોનામાં લિવિનમાં રહેતા યુવક યુવતી વચ્ચે કંકાસ થતા પરિજનો વચ્ચે થઈ માથાકૂટ યુવતીના પરિજનોએ યુવકને ઢોર માર મારતા યુવકનું સારવારમાં મોત યુવક યુવતીના કંકાસના સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે મારામારી થઈ હતી કપરાડા પોલીસે યુવતીના 7 પરિજનોની ધરપકડ કરી સુરતમાં પાંડેસરાની બમરોલી મિલન પોઈન્ટ પાસે થઈ મારામારી બે લોકો પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો હુમલામાં એક વ્યક્તિ થયો ઘાયલ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરવાનો મામલો સિવિલમાંથી બાળક ચોરનારી મહિલા પકડાઈ સિવિલના ગાયનેક વિભાગમાંથી કરી હતી બાળકની ચોરી સિવિલના ત્રીજા માળે આવેલા ગાયનેક વિભાગમાંથી અજાણી મહિલા બાળક ચોરીને થઈ હતી ફરાર 4 વર્ષના બાળકની ચોરી કરનારી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ મોરબી કોર્ટે પોક્સોના આરોપીને આજીવન કેદની સજા ફટકારી વર્ષ 2016માં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી અને મરવા માટે કરી હતી મજબૂર 5 વર્ષ બાદ આરોપીને આજીવન કેદની સજા અંબાજીમાં દારૂ ભરેલી કાર પકડાઈ પોલીસે ચેકપોસ્ટથી શંકાસ્પદ કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કાર હંકારી દીધી હતી પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો પોલીસને કારમાંથી 246 વિદેશી દારૂની બોટલ અને 1.5 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા કાર સહિત કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી વડોદરામાં તસ્કરો બેફામ બન્યા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દાગીના સહિત કુલ 12,47,000ના મત્તાની ચોરી કરી ચડ્ડી બનિયાનધારી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ બનાસકાંઠાના ભાભરના રૂણી ગામ પાસે બે બાળકો સાથે માતાએ કેનાલમાં ઝંપલાવ્યું કેનાલમાં ડૂબી જતા માતા પુત્રનું મોત સ્થાનિક તરવૈયાઓએ પુત્રીને જીવતી બહાર કાઢી અને સારવારમાં મોકલી ખેડાના કપડવંજમાં આવેલા ફતિયાબાદ પાસે નર્મદા કેનાલમાં છલાંગ લગાવી યુવકનો આપઘાત કઠલાલના પોરડા ગામનો 20 વર્ષના યુવક દિલીપ પરમારે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું રાજકોટના કુવાડવા રોડ પર ઝૂંપડામાં આગ લાગવાની ઘટનામાં એકનું મોત જ્યારે બે દાઝ્યા ઘટનામાં 3 બાળકીઓ દાઝી હતી જેમાં સારવાર દરમિયાન એકનું મોત થયું 2 કિશોરીઓ સારવાર હેઠળ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આગની ઘટના તાતી થૈયા પંકજ ફેશનમાં આગ લાગી બારડોલી કડોદરા તેમજ કામરેજ વિસ્તારના ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં હત્યાની ઘટના કેશાભાઈ ધંધુકિયા નામના 36 વર્ષીય યુવકની હત્યા કરાઈ સામાન્ય બાબતમાં આરોપીએ છરીના ઘા ઝીંકી દેતા મોત નીપજ્યું સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં મહારાણા ચોકડી પાસે અકસ્માત સર્જાયો 7 વર્ષીય બાળકનું ટ્રક અકસ્માતમાં મોત નીપજ્યું પોલીસે બોડીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી બીજી તરફ કોંગ્રેસ અમદાવાદમાં રાહુલ ગાંધી પ્રીમિયર લીગની શરૂઆત કરી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ જગદીશ ઠાકોર ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી ટૂર્નામેન્ટની શરૂઆત કરાવી સાથે જ યુવાનોના સામર્થ્યને બહાર લાવવા કોંગ્રેસ જરૂરી મદદ પૂરી પાડશે રાજકોટ કોર્પોરેશને ટેક્સ ન ભરનારાઓ સામે રિકવરી સેલની રચના કરી 5 લાખથી પણ વધારે લોકો પાસેથી 100 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી
ટેક્સ વસૂલવા તમામ કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરાઈ. ચાલુ વર્ષે 360 કરોડના ટાર્ગેટ સામે 165 કરોડની આવક થઈ. ટેક્સ ભરવામાં નહીં આવે તો મિલકત જપ્તી સહિતની કામગીરી હાથ ધરાશે. ગોધરામાં નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળનો બીજા દિવસે હોબાળા બાદ અંત આવ્યો. પાલિકાએ લેખિતમાં બાહેધરી આપતા સમેટાઈ હડતાળ. હાલમાં 2 પગાર કરવાની અપાઈ ખાતરી. પગાર અને પીએફ અંગેની માંગણી મુદ્દે સફાઈ કર્મીઓ ઉતર્યા હતા અચોક્કસ મુદતની હડતાળ પર. કોંગ્રેસ અને મીમના હોદ્દેદારોએ આપ્યું હતું સમર્થન. શહેરમાં એક દિવસ સફાઈ ન થતા જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય. નવસારીમાં ખાણ અને ખનીજ ખાતાનો સપાટો. નવસારી ખનીજ વિભાગના અધિકારીએ ભાજપના જવાબદાર નેતાને ફટકાર્યો દંડ. શાસક પક્ષના નેતા હરીશ ઓડને ફટકાર્યો દંડ. 2,25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. સરકારી કામમાં ખનીજ ચોરી થયેલ માટી નખાવનાર કોન્ટ્રાક્ટરની પણ મહત્વની ભૂમિકા હોવાની શક્યતા. ગુજરાત ભાજપના કાર્યકરોનું હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત 100% રસીકરણનું લક્ષ્યાંક. જુદા જુદા વોર્ડ અને વિધાનસભા વિસ્તારોમાં લોકોના ઘરે ઘરે જઈ કોરોના વિરોધી રસી લેવા કાર્યકરો કરી રહ્યા છે અપીલ. અમદાવાદ શહેર ભાજપના કાર્યકરોએ મણિનગરમાં યોજ્યો રસીકરણનો કાર્યક્રમ. જે ઘરમાં 100% રસીકરણ થયું હોય એ ઘરની બહાર લગાવવામાં આવી રહ્યા છે સ્ટીકર. અમદાવાદમાં 48 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો, જ્યારે 32,62,000 લોકોએ બીજો ડોઝ આપ્યો. 6 લાખ લોકોને હજુ પણ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી. ઓમિક્રોનને લઈ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સતર્ક. રિસ્કવાળા દેશોમાંથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ ફરજિયાત. શહેરમાં હાલમાં કોરોનાના 150 એક્ટિવ કેસ. સરદાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મંદિરમાં 40 કિલો સોનાના સિંહાસન પર મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભવિષ્યમાં અહીં મોટું મંદિર થશે એવા આશીર્વાદ આપ્યા હતા. કુનુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદોના આત્માની શાંતિ માટે પોરબંદરમાં શાંતિ યજ્ઞ યોજાયો. ચોપાટી પર રામદેવજી મહારાજના મંદિરમાં યજ્ઞનું આયોજન. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞમાં અપાઈ આહુતિ. જૂનાગઢના પૂર્વ મેયરનું નિધન. પૂર્વ મેયર લાખાભાઈ પરમારનું 78 વર્ષની વયે દુઃખદ અવસાન થયું. પેરાલિસિસનો હુમલો આવતા થયું મૃત્યુ. સમાજના આગેવાનોનું નિધન થતા સમાજમાં ઘેરા શોકની લાગણી. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.